અંકલેશ્વરમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્રોત્સાહન રાશિનું વિતરણ કરાયું। ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પ્રાદેશિક કચેરી ભરૂચ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં એઆઈએ હોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રોજગાર યા કારોબાર સાથે ભારત સરકારના સંકલ્પ સાથે આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ લાભાર્થીઓને પ્રોત્સાહન રાશિ વિતરણના રાષ્ટ્રીય કાર્યક્રમનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશભરના લાભાર્થીઓને ડિજિટલ માધ્યમથી પ્રોત્સાહન રાશિનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ઉદ્યોગ અગ્રણી બળદેવ પ્રજાપતિ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, પ્રાદેશિક પીએફ કમિશનર ભરૂચ હીરપુરન નાથ ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લાઈવ સ્ટ્રીમિંગ નિહાળી લાભાર્થીઓને લાભોનું વિતરણ કર્યું। મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે આ યોજનાનો હેતુ રોજગારી નવી તકોનું સર્જન કરવાનો અને દેશના શ્રમિકો તેમજ યુવાનોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આજે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ આશરે 24 કરોડના પ્રોત્સાહિત વિતરણ થયું છે। પ્રથમ વખત રોજગાર મેળવનારા કર્મચારીઓને 15,000 સુધીનું પ્રોત્સાહન પણ મળ્યું છે। સતત રોજગાર નિર્માણને પ્રોત્સાહિત કરવા માટે માલિકો પ્રત્યે વધારાના કર્મચારી દીઠ માસિક 3,000 રૂપિયાનું પ્રોત્સાહન પણ મળવાપાત્ર છે। PMVBRY યોજના રોજગાર નિર્માણ, રોજગારના ઔપચારિકરણ અને સામાજિક સુરક્ષા માટેના બનાવવામાં આવ્યું છે। આ પ્રોત્સાહને દેશભરમાં 15 લાખ લાભાર્થીઓને રોજગારી સુવિધા પૂરી પાડી છે। આ યોજના 1 ઓગસ્ટ 2025ના રોજથી અમલમાં છે અને એમાં 99,446 કરોડના બજેટ સાથે આ યોજનાનો ઉદ્દેશ 2 વર્ષના ગાળામાં 37 કરોડથી પણ વધુ રોજગારીનું સર્જન ને પ્રોત્સાહિત કરવાનો છે। અંદાજે 2 કરોડ લાભાર્થીઓને કાર્યબળમાં પ્રથમ વખત પ્રવેશ કરનારા હોવાની અપેક્ષા છે અને આ યોજના થકી સામાજિક સુરક્ષા કવચને મજબૂત કરવામાં અને વિકસિત ભારતના નિર્માણને આગળ વધારવામાં પરિવર્તનકારી ભૂમિકા ભજવી રહી ત્યારે આ તબક્કે પ્રધાનમંત્રીશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।